સંતો એવું કહે કે નારદજી ગયા, ભગવાનને કહે કે પ્રભુ આ ગોપીઓને રાસ રમાડો છો, અમને તો રમાડો. ભગવાને આવો જવાબ આપ્યો. તો નારદજી કહે કે હવે આ નારદ છું, આમાંથી બોલે એક વ્યવસ્થા છે. બોલે શું? સામે છે ને સરોવર છે, કુંડ છે. એ કુંડની અંદર જે વ્યક્તિ સ્નાન કરે ને નારી થઈ જાય. નારદ વિચાર કરે કે પછી મનમાં વિચાર આવ્યો કે આ વીણા ઉગાડીને આંગળીના ટેરવા રહી ગયા, પણ આ નાદ, આ રસનું આસ્વાદન મળ્યું નહીં. નારી બનીને જો પ્રાપ્ત થવાતું હોય, ગયા ત્યાં સ્નાન કર્યું તો ગયા ને ત્યારે નારદ હતા, નીકળ્યા તે નારદી થઈ ગયો. દિવ્ય રાસ પાર્વતી શૃંગાર કરી રહી છે, તૈયાર થઈ રહી છે. એને તૈયાર થતા જોઈ એટલે ભગવાન શિવે પ્રશ્ન કર્યો કે દેવી કઈ બાજુ જઈ રહ્યા? કહે છે ભગવાન કૃષ્ણ રાસ રમાડી રહ્યા છે અને રાસની અંદર હું રમવા માટે જાઉં છું. એટલે ભગવાન શિવે ઈચ્છા બતાવી કે મારે પણ એ રાસને રમવો છે. એટલે પાર્વતીએ ના પાડી કે રાસની અંદર ભગવાન કૃષ્ણ પુરુષ હોય, બધી ગોપીઓ હોય. શિવ કહે એમાં ક્યાં મોટી વાત છે? બોલે તો કે મને શ્રૃંગાર કરને, તારી જેમ મને તૈયાર કર. एक बार श्री बोले बजारी बन के विष की नारी गोकुल में आ गए. ત્યાં તો માત્ર ગોપીઓ જ આવે. તો કહે છે કે કામ કરને, મને તારી જેમ સજાવી દે. ભગવાન શિવની જટાને બાંધવામાં આવે. એની અંદર સર્પ હતો, સર્પને ગળાની અંદર લઈ લીધો. સાડીના છેડાને ભગવાન માથા ઉપર લઈ. દેવી કૃપા કરી અને મને એવો તૈયાર કર્યો કે કોઈ પણ રાજને જાણી શકે.